لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. فاطمة بضعة مني من آذاها فقد آذاني. આજની રાત મનસૂબ છે બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની રાતથી. અગર આલમે તશય્યો ઇસના અશરી મઝહબની હક્કાનિયતને જોવી હોય અથવા રોશન દલીલ તરીકે કોઈ વસ્તુ સામે આવતી હોય તો એક જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત છે અને બીજું ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસલામની શહાદત કરબલાના મેદાનમાં છે. આ બંને વસ્તુઓ આલમે તશય્યો માટે ઈબા બરકત અને હક્કાનિયતનો સબૂત છે કે કાયનાતના મોટા મોટા માણસો પોતાના મઝહબની દલીલો લઈ આવે, તેમ છતાં આ બંને વસ્તુ જ્યારે એની સામે આવે છે ત્યારે એમની પાસે શિયા ઉપર આંગળી ચીંધવા માટે કોઈ સવાલ અને કોઈ જવાબ બાકી નથી રહેતા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખાસ કરીને રસૂલે ખુદાની વફાત પછી જે મિશનને આગળ વધારે છે, ભલે મોકો વધારે ના મળ્યો 3 મહિના, પરંતુ આ 3 મહિના દરમિયાન અલીનો દેફાંસ એવી રીતે કરે છે, અલીની ખિલાફતનો દેફાંસ એવી રીતે કરે છે કે શાયદ લોકોમાં જાગૃતિ આવી જાય, નિફાક દૂર હટી જાય અને અલીને એનો હક મળી જાય અને એમના બાબા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહેનત પાણીમાં ના જાય. આપણે આ અય્યામે ફાતિમિયા દરમિયાન જો કે મોટી સંખ્યામાં માણસો હાજર નહીં હતા કે શું વાત કરવામાં આવી કે ખબર હોય, અને મારા પાસે પણ સમય નથી કે હું એ બધી વસ્તુનો ખુલાસો બયાન કરું, પરંતુ એક શબ્દમાં કહી દઉં કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ જે અલી અલૈહિસ્સલામની ખિલાફત અને અલી અલૈહિસ્સલામ બાબતે જે દેફાંસ લીધો હતો, જે બચાવ કર્યો હતો, એના જુમલાઓ આપની સમક્ષ રજૂ કર્યા. ગઈકાલ સુધી આપણે વાત કરી હતી કે રસૂલે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અલી અલૈહિસ્સલામ વિશે મદીનાની ઔરતોને કે જે અયાદત માટે ખબર કાઢવા માટે આવેલી હતી એમના વિશે વાત કરી કે અલી કોણ છે, અલીની હુકુમત, અલીનો હક, અલીની ખિલાફત, અલીની ઇમામતને આ સમાજની બહુ જરૂર છે. પરંતુ અલી અલૈહિસ્સલામની આ વાત, આ ફઝાઇલ લોકોના દિલમાં ના આવ્યા અને બહાનાઓ કાઢવા લાગ્યા, અને આજ સુધી માણસો બહાના કાઢે છે અલીની ખિલાફતથી બચવા માટે. આજથી એક બીજા મોડ ઉપર આપણે વાત કરીએ
કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ કેવી રીતે અલીનો ડિફેન્સ લીધો. તો જ્યારે જનાબે મોહસિનની શહાદત વાકે થઈ ગઈ અને જે મઝાલિમ ગઈકાલ સુધી વાત કરી એ બધા મસાલિમ થઈ ગયા, પછી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર ઉપર અમુક માણસો આવે છે કે જે ફિદકમાં કામ કરતા હતા. ફિદક એક મોટું જારદે છે કે જે જંગે ખૈબર પછી રસૂલે ખુદાના હાથમાં આવેલું અને રસૂલે ખુદાએ જનાબે ફાતિમા ઝહરાને આપેલો. જનાબે ફાતિમા ઝહરાએ વળી પાછું રસૂલે ખુદાને આપ્યું હતું કે તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી આનું મેનેજમેન્ટ તમે જ કરો. પણ રસૂલે ખુદાની જ્યારે વફાત થઈ, સકીફા રચાઈ ગઈ, અલીને ઉપર ફાતિમાના ઉપર જુલ્મ વાકે થઈ ગયા, પછી ત્યાં જે માણસો કામ કરતા હતા એ આવે છે જનાબે સૈયદાના ઘર ઉપર. હે બીબી ફાતિમા ઝહરા, અમને અબુ બકરે ફિદકમાં કામ કરવાથી કાઢી મૂક્યા છે અને અબુ બકરે પોતાના માણસોને ત્યાં રાખી દીધા છે. હવે ફિદક આપણા હાથમાં નથી. ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ચાદરને ઓઢે છે. અમુક ઓરતો કે જે પાડોશમાં રહેતી હતી એને બોલાવે છે કે આવો મારી સાથે, મારે મસ્જિદ નબવીમાં તમારા સાથે કંઈક વાત કરવી છે, ખુતબો પેશ કરવો છે. એ બધી બીબીઓ તૈયાર થઈ જાય છે અને એક આ નાનું ડેલિગેશન બીબી ફાતિમા ઝહરાના ઘરમાંથી નીકળે છે અને મસ્જિદ નબવી તરફ જાય છે. મસ્જિદમાં દાખલ થાય છે, એક પડદો નાખે છે. ત્યાં અમુક સહાબીઓ પણ હતા, અબુ બકર પણ હતો. ત્યાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખુતબાની શરૂઆત કરે છે. ખુતબો એવો પેશ કરે છે કે જે ખુતબાને આલમે તશય્યો માટે એક બહેતરીન હદિયો છે. અગર જો તમને લોકોને તૌફીક નસીબ થાય તો ઇન્ટરનેટમાં તમે સર્ચ કરજો કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ મસ્જિદ નબવીમાં ખુતબો શું આપ્યો, કે જેને ખુતબાએ ફદક કહેવામાં આવે છે અથવા ફિદક કહેવામાં આવે છે. આ ખુતબો શરૂઆત જે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કરે છે કે હું રસૂલની દીકરી ફાતિમા ઝહરા છું અને આજે મારે તમારા સાથે કંઈક વાત કરવી છે, માટે વચમાં કોઈ ડિસ્ટર્બ ના કરજો. પડદામાં બીબીઓ સાંભળે છે, બીજી તરફ અસહાબે રસૂલ સાંભળે છે, અબુ બકર પણ સાંભળે છે, ઉમર પણ સાંભળે છે. હવે એ બીબી અલ્લાહની હમદો સના કરે છે, રસૂલે ખુદાના વખાણ કરે છે અને ત્યાર પછી અલી અલૈહિસ્સલામ વિશે વાત કરવાની શરૂઆત કરે છે કે અલી કોણ છે? તમે હજી અલીને ઓળખ્યા નથી કે અલી કોણ છે, અને એનો હક ગસ્પ કરીને બેઠા છો, ફિદક ગસ્પ કરીને બેઠા છો. એમાં જે અલી અલૈહિસ્સલામનો ખુતબા ફિદકમાં જે બચાવ કર્યો છે એમાંના અમુક જુમલા અગર જો આપણે લઈએ તો શાયદ આપણને અલીની ફઝીલત અને અલીની મઝલુમિયત આપણને શાયદ જાણવા મળે. એક પેરેન્થેસિસમાં એક વાત કહેતો જાઉં, આપણી પાસે ઘણા માસૂમીનની મુસીબત મોજૂદ છે, નબીઓની મુસીબત મોજૂદ છે, પણ અલી જેવો મુસીબત ઝદા માણસ કાયનાતમાં કોઈ જોવા નહીં મળે. ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ ઉપર એટલા જુલ્મ થયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સબ્ર મશહૂર છે, જનાબે ઝૈનબનો સબ્ર મશહૂર છે, પણ અલીના સબ્રની વાત કરીએ તો આ બધા કરતા સબ્ર બહેતરીન સબ્ર છે. એનું કારણ શું છે? આ વાત કરી અને હું મજલિસ તરફ પાછો આવું કે જે અલીની ફઝીલત જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ બયાન કરી. તારીખ લખે છે કે જ્યારે અલીના ઘર ઉપર આગ અને લાકડી લઈને આવ્યા, દરવાજો સળગાવવામાં આવ્યો, દરવાજો પછાડવામાં આવ્યો, ત્યારે આવનારા દુશ્મનોમાંથી એક જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ઉપર હાથ ઉઠાવે છે, મારે છે. અને અલી ઈ સાબિર ઇમામનું નામ છે કે પોતાની પત્ની ઉપર હાથ પણ ઉઠાવવામાં આવે છે. અલી ખામોશ છે. આવો સબ્ર કાયનાતમાં કોણ કરી શકે?
આ ઈ સબ્ર હતો કે અલી અલૈહિસ્સલામે ઈ ઝેરનો ઘૂંટડો પોતાના ગળાની જરૂર હતી. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખુતબે ફિદકમાં અલી અલૈહિસ્સલામની ફઝીલત આ રીતે બયાન કરે છે અને કહે છે કે જેનો હક ગસ્બ કર્યો છે ઈ અલી મખદૂદન ફી ઝાતિલ્લાહ, કે અલી અલૈહિસ્સલામ અલ્લાહની ઝાત માટે અલ્લાહના કાર્યોમાં બહુ વધારે શદીદ અને સખ્ત છે. બીજા લોકો આવું કોઈ નહીં કરી શકે કે અલ્લાહના કામમાં આટલા સખ્ત બની શકે. એ અલીની ઝાત છે. મિસાલના તौर ઉપર આપણે અલીની જિંદગી તરફ જઈએ તો ત્યાં પણ ખબર પડશે કે જ્યારે યમનના જિહાદથી અલી અલૈહિસ્સલામ ને એના સાથીઓ પાછા ફરતા હતા, મદીનાની બહાર પડાવ નાખે છે અને કહે છે અલી અલૈહિસ્સલામ કે હું જાઉં છું, રસૂલે ખુદાને આપણે આવવાની ખબર આપી દઉં છું. બધો માલે ગનીમત ત્યાં જ રહેવા દે છે અને અલી અલૈહિસ્સલામ દેપાર થાય છે રસૂલે ખુદાને ખબર આપવા માટે. રસૂલે ખુદા પણ અલીને જોઈને ખુશહાલ થાય છે, ગળે મળે છે અને કહે છે કે મુબારક થાય, આ કામયાબ અને ફાતેહ થઈને આવ્યા. અલી અલૈહિસ્સલામ કહે છે કે હું બધા મારા લશ્કરવાસીઓને લઈ આવું, તો કે હું પણ આવું છું, તમે આગળ વધો. જાય છે અલી અલૈહિસ્સલામ આગળ. ત્યાં જોવે છે તો એના સાથીઓ પાસે જે માલે ગનીમત હતો, જે લડાઈમાં માલ મળેલો હતો, એ આપસમાં તકસીમ કરી લીધો. આમ જોઈએ તો કે એક રીતે વાંધો નહીં હતો, કારણ કે એ જ મુજાહિદ હતા અને ભાગ પાડવાનો એનો અધિકાર હતો. ભાગ પાડ્યો. હઝરત અલી અલૈહિસ્સલામ ત્યાં પહોંચે છે કે આ શું કર્યું તમે? તો કે ભાગ પાડી લીધો, તમારો હિસ્સો પણ રાખ્યો છે. તો કે ના, બધો પાછો મૂકો. તો કે કેમ? અમે લડાઈ કરવા માટે ગયા. તો કે તમને ખબર છે કે હું રસૂલે ખુદાને બોલાવવા માટે ગયો હતો, રસૂલે ખુદા આવવાના છે, તો એના આવવા મોર તમે આ ભાગ પાડવાનો તમને અધિકાર કોણે આપ્યો? બધું પાછું મકાવ્યું. આનાથી નારાજ થાય છે. રસૂલે ખુદાને શિકાયત કરે છે કે અલી અલૈહિસ્સલામ કેટલા સખ્તી કરે છે. આવી નાની વાતમાં બધા પાસેથી ફરી માલ કઢાવ્યો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ઇન્નહુ લખશિનુન ફી ઝાતિલ્લાહ, કે અલી અલૈહિસ્સલામ હુક્મે ખુદામાં બહુ સખ્ત છે. કારણ એ છે અગર પોતાનો મામલો હોય તો અલી જેવું કોઈ સખી નથી મળતું, અને અગર જો ખુદાનો મામલો હોય તો અલી જેવો કોઈ એહતિયાત કરવા વાળો નથી મળતો. આ છે અલીની ઝાત. આપણે વિચાર કરવાનો છે કે જ્યારે આપણે અલીના શિયાઓ પોતાની જાતને કહીએ છીએ અને જ્યારે ખુમ્સ, સદકા અથવા કોઈ પણ જાતનો બૈતુલ માલનો વહીવટ કરીએ ત્યારે જોઈએ કે આપણો અલી, આપણો મૌલા અલી કેવી રીતે પેશ આવતો. સામે પછી પોતાનો ભાઈ હોય કે બહેન હોય નહોતા જોતા, બસ અલ્લાહનો હુકમ શું છે એ જોતા. ઇમામ અલી અલૈહિસ્સલામની સગી બહેન ઉમ્મે હાની બૈતુલ માલનો હક લેવા આવે છે પોતાના, અને એની સાથે એક औरत આવે છે કે જે અરબ પણ નથી, ગૈર અરબ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ બંનેને 30 દિરહમ આપે છે. ઉમ્મે હાની ઇમામ અલી અલૈહિસ્સલામની બહેન, ઇમામ અલી અલૈહિસ્સલામની ઝાહિરી ખિલાફત. ચીખ નીકળી જાય છે કે અલી આ શું? હું એક અરબ औरत છું અને ખલીફાની બહેન, તમારી બહેન છું, મને પણ 30 દિરહમ જ આપો છો, અને આ औरत કે જે અરબ પણ નથી એને તમે 30 દિરહમ આપો છો. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહની કિતાબ કુરાન મજીદમાં અરબ હોવું અને ખલીફાની બહેન હોવું એની કાંઈ ફઝીલત બયાન કરવામાં નથી આવી કે જેના બદલામાં હું તને વધારે આપું આ औरत કરતા. તો લઈ આવો એક આયત કુરાનની કે જેમાં લખેલું હોય કે આ ફઝીલત છે તો હું તને આપું. પોતાનો ભાઈ અકીલ માંગવા આવે છે કે મને આપો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે મને હુકુક મળશે, એમાંથી હું તને અડધો આપી દઈશ, મારે પણ બાલ બચ્ચા છે. કહે છે તમે આખો આપો તોય મારું પૂરું નહીં પડે, મને આપો ને આપો. ઇસરાર કરે છે. અલી અલૈહિસ્સલામ આગનો અંગારો હાથમાં રાખવા માટે તૈયાર થઈ જાય છે કે જો કે આ દુનિયાની કેટલી આગને તું
સહન કરી શકે એ પ્રમાણમાં હું બેતુલ માલમાંથી આપું. આ અલી શિદ્દત વાળા છે, પરંતુ ખલીફાની વાત આપણે ગઈકાલે કરી. જ્યારે બેતુલ માલના હાકિમ બન્યા, એટલું પોતાના ફામી અને દોસ્તોમાં વહેંચણી કરી કે જેની કોઈ સીમા નહીં. આ ફર્ક જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મસ્જિદ નબવીમાં ફિદકનો ખુતબામાં બયાન કરે છે કે અલીને અગર જો હુકુમત આપશો, અલી અલ્લાહની ઝાતમાં સખ્ત લેવાવાળા છે, કાંઈ પણ આડોવાળો નહીં થવા દે, બધા હિસાબ ચોખ્ખા હશે, એક રાલનો હિસાબ આડોવાળો નહીં હોય. આ છે અલી. પણ અગર જો અલી સિવાય બીજા કોઈના હાથમાં હુકુમત ગઈ તો યાદ રાખો, આ બેતુલ માલ પાણીની જેમ વેડફાશે, પાણીની જેમ ઇસરાફ કરવામાં આવશે. અલી અલૈહિસ્સલામ એવું નહોતું કે પોતાની પર્સનલ જિંદગીમાં આવા સખ્ત હોય. એક માણસના હાથમાં અલી અલૈહિસ્સલામ પોતાની ઝીરા જોવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ ઝીરા મારી છે, તારી પાસે ક્યાંથી આવી? તો કે ના, આ મારી છે. કોર્ટમાં ગયો, અલી અલૈહિસ્સલામ ખલીફા છે. કોણ એવો હાકિમ બાદશાહ કે જે દેશનો ગામનો પ્રેસિડા હોય અને એ ટ્રિબ્યુનલમાં ઊભો રહેવા છે? બધું ઘર બેઠા કામ થઈ જતું હોય, પણ અલી અલૈહિસ્સલામ એક નાનકડી એવી ઝીરા માટે થઈ અને ટ્રિબ્યુનલમાં જાય છે પોતાનો હક માંગવા માટે. ત્યાં કાઝી કહે છે, આ અલી, અત્યારે ઝીરા એ મસીહી ક્રેઝીના હાથમાં છે. મસીહી હતો એ માણસ. શું તમારા પાસે કોઈ ગવાહ છે, સબૂત છે કે આ ઝીરા તમારી? તો કે ના, મારા પાસે સબૂત નથી. તો કે તો પછી કઈ આગળ વાત નહીં ચાલે. તો કે ઓકે. ઇમામ અલી અલૈહિસ્સલામ કેસ હારી ગયા. કયો એવો બાદશાહ દેખાશે, કયો એવો ખલીફા દેખાય કે જે ટ્રિબ્યુનલમાં એક કેસ મૂકે અને પોતાની પાસે ખુરશી અને ગાદી અને ખિલાફત હોવા છતાં એ કેસ હારી જાય? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, ના તો હું કસમ ખાવા ચાહું છું, ના તો મારા પાસે ગવાહ છે. બહાર નીકળે છે. ઓલો મસીહ આવે છે, આય અલી, તમે શા માટે દેવા ના કરી, દલીલ ના કરી? આ ઝીરા તો તમારી છે. તો કે શું કરો, મારી પાસે કઈ ગવાહ નથી અને કસમ નથી ખાવી મારે અલ્લાહની આ એક ઝીરા બાબતે. તો કે અલી, ફલાણી લડાઈમાં તમે આ ઝીરા ઘોડા ઉપર મૂકીને ગયા ત્યારે મેં આ ઝીરા લઈ લીધી હતી. આ ઝીરા તમારી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ ઝીરા વાંધો નહીં, ભલે તે લઈ લીધી, હવે પણ હું તને બક્ષી આપું છું, વાંધો નહીં, હું કેસ પણ હારી ગયો, વાંધો નહીં, આ ઝીરા હું તને કદોમાં આપું છું. આ અલી અલૈહિસ્સલામ પોતાનો પર્સનલ મામલો હોય ત્યાં ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બહુ સખ્ત જોવા મળશે, પણ જ્યારે પોતાનો પર્સનલ મામલો હોય ત્યારે બહુ સખી જોવા મળશે, પરંતુ જ્યારે અલ્લાહની વાત હોય ત્યારે ઢીલો નહીં મૂકે. ઇમામે અલી અલૈહિસ્સલામનો શાયર નજાશી કે જે ઇમામ અલી અલૈહિસ્સલામના ખિલાફતના વખતમાં ઇમામે અલી અલૈહિસ્સલામના મધમાં શેર પડતો હતો, શાયરી પડતો હતો, ચાહવા વાળો શરાબ પીને આવે છે. શરાબનો ગુનાહ જાહિર થઈ જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આના ઉપર હાથ જારી કરો. ઇમામના એક બે કોન્સાઈ દેવા વાળા આવે છે સાથીઓ કે મૌલા આને મૂકી દો, આ આપણો માણસ છે, આ શાયર છે, તમારી મધમાં શાયરી પડે છે, તમે એને મૂકી દો, નહીતર માવિયાને મળી જશે. ઇમામ કે વાંધો નહીં, ભલે મળી જશે, પણ અલ્લાહનો જે હુકમ છે એ જારી થવો જોઈએ. કોડા મારવામાં આવે છે અને નજાશી ત્યાર પછી માવિયા પાસે પણ ચાલ્યો ગયો. ઇમામ કે ભલે ચાલ્યો ગયો, વાંધો નથી, પણ અલ્લાહના હુકમને આમથી આમ નહીં થવા દો. અલ્લાહનો જે હુકમ છે એ સાબિત કરીને રહીશ. હજી એક મિસાલ આપું અલી અલૈહિસ્સલામની પર્સનલ જિંદગી બાબતે. ઇમામ અલી અલૈહિસ્સલામ મક્કામાં હોય છે હજના મોસમમાં. એક માણસને દુઆ કરતા સાંભળે છે, દુઆ કરે છે, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. કેવી રીતે? આપણે પણ જરાક આ સમાજમાં દુઆ શીખવાની જરૂર છે. અલ્લાહ સાથે વાત કરવાની શીખવાની જરૂર છે. આપણને એ પણ નથી આવડતું. નમાઝ પડીને પરબારા ભાગ્યા. એક તો નમાઝે જુમામાં મોડા આવશે
અને અસરની નમાઝ પૂરી થશે એટલે પરબારા ભાગશે. ખબર ના ક્યાં આતંક કરવા જઈએ છીએ આપણે. ખાવા ઉપર આતંક કરવો હોય છે કે લસેસ્ટ ઉપર આતંક કરવો હોય છે, ક્યાં આતંક કરવો? એવી રીતે તમે જોજો, નમાઝે જુમામાં આવો, અમુક તો આવતાય નથી, પણ જે આવે છે આતંક ભાગે છે. વાંધો નહીં, ચાલો આવે તો છે. વાત કરવી અલ્લાહ સાથે એ બહેતરીન વસ્તુ છે. આ એક માણસ વાત કરી રહ્યો હતો અલ્લાહ સાથે, દુઆ કરે છે, એ પરવરદિગારા આ ઘર તારું છે, ખાને કાબા તારું ઘર છે, અને તારા ઘરમાં આવેલા એ તારા મહેમાન કહેવાય, અને ખુદાએ તારો હુકમ છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એની મહેમાન નવાઝી કરો. ખુદાએ અમે તારા ઘરે આવ્યા છે, અત્યારે તારા ઉપર જરૂરી છે કે તું અમારો મહેમાન નવાઝ બન. અને ખુદાએ તારી મહેમાન નવાઝી માં સૌથી બહેતરીન વસ્તુ એ છે કે તું અમારા ગુનાહોને માફ કરી આપ. ઇમામ અલી અલ ઇસ્લામ જ્યારે આ જુમલા સાંભળે છે, ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે બહુ સારી એવી દુઆ કરી તે, ખુદાવંદી આલમે તારી દુઆને કબૂલ કરી અને તારા ગુનાહોને માફ કરી દીધા. આ પહેલો દિવસ. બીજા દિવસે ઇમામ અલી અલ ઇસ્લામ હરમમાં આવે છે, જોવે છે એ માણસ ફરી બેઠો છે અને દુઆ કરે છે. ઇમામ કહે છે કે ચાલ આજે હું સાંભળો કે આ માણસ શું દુઆ કરી રહ્યો છે. તો દુઆ કરે છે, હે પરવરદિગારા તું અઝીઝ છે, તારો એક અસ્માએ હુસ્નામાં એક નામ અઝીઝ છે, ઇજ્જત વાળો છે, તું બધી ઇજ્જતનો માલિક તું છે. ખુદાયા તું અઝીઝ છો તો તું ઇજ્જત આપી પણ શકે છે, પણ ખુદાયા મને આ દુનિયામાં ઇજ્જત નથી જોતી. ખુદાયા મારા ઉપર લુત્ફો કરમ કર કે તું મને આખિરતમાં ઝલીલ ના કરજે, મને આખિરતમાં કયામતમાં ઇજ્જત અતા કર. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આજે પણ તારી દુઆ કબૂલ થઈ. ત્રીજો દિવસ ઈ માણસ દુઆ કરે છે, હે પરવરદિગારા તું ગનીય મુતલક છો. ઇમામ અલી ઇસ્લામ આજે પણ સાંભળે છે, તું ગનીય મુતલક છો. ખુદાયા હું જે છે 4000 દિરહમનો મકરૂઝ છું, મારી પાસે કરજો છે 4000 દિરહમ. ખુદાયા મારા કર્જાને અદા કરવામાં તું મદદ કર. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આ દુઆનો વસીલો હું બનીશ, તું મદીના આવ. હવે ઇમામ અલી અલ ઇસ્લામની જિંદગીમાં આપણે જોઈએ, શરૂઆતની જિંદગી જે મદીનાની છે એમાં સખ્તી હતી, ફાકા પણ હતા, પણ 7-8 હિજરી પછી ઇમામ અલી અલ ઇસ્લામની હાલત પણ જરાક સારી થઈ ગઈ છે. એક બાગ હતો ત્યારે ઇમામ અલી અલ ઇસ્લામ પાસે. ઇમામ મદીના આવે છે, એ બાગની કિંમત 12000 દિરહમ હતી, 12 દિરહમ. એ વેચી નાખે છે. 4000 દિરહમ એ માણસ કે જે દુઆ કરતો તો એને અદા કરે છે. વિચાર કરીએ, એ અલી કે જે પોતાની બહેનને 30 દિરહમથી વધારે દેવામાં લોભ કરે છે અને કહે છે કે ના તારી પાસે કોઈ ફઝીલત નથી કે હું એના બદલામાં તને દઉં, અને અહીંયા ગૈર માણસને ખાલી દુઆ કરવા બદલ એને પોતાના માલમાંથી 4000 દિરહમ આપી દે છે. આ છે અલી. અલ્લાહની બાબતે અલી સખ્ત છે, પોતાના પર્સનલ મામલામાં અલી સખી ઇબ્ન સખી છે. આ બે ફર્ક છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે કે અલી જેવો તમને નહીં મળે કે જે અલ્લાહના કાર્યોમાં સખ્તીથી પેશ આવે, એટલું ચોખ્ખું કામ કરી શકે. કેવી ચોખ્ખી વાત. તલહા અને ઝુબૈર હુકુમત માંગવા આવે છે, એક દીવો ઠારી અને બીજો દીવો રોશન કરે છે. શું કામ? એ બૈતુલ માલનો હિસાબ થતો હતો, એટલે બૈતુલ માલનો દીવો હતો. તમારે કામ મારા સાથે પર્સનલ છે તો આ પર્સનલ દીવો હું બાળું છું. તલહા અને ઝુબૈર ઊભા થઈને ચાલ્યા ગયા. શું કામ? કે જે માણસ એક દીવો બાળવામાં પણ ગણતરી કરતો હોય એ આપણને નાહક રીતે કેવી રીતે હુકુમત આપી શકે? અલી અલૈહિસ્સલામ અલ્લાહના કાર્યોમાં સખ્ત હતા. જનાબે ફાતિમા ઝહરા ખુતબે ફિદકમાં આ જ વસ્તુ સમજાવવા ચાહે છે. અલીને ખિલાફત આપો, ખિલાફત સરખી ચાલશે, ખિલાફતમાં આડુઅળું નહીં થાય. અગર ગૈર લોકોના હાથમાં આવશે એવો કંટ્રોલ નહીં કરી શકે, બરબાદી થશે. ઇન્શાઅલ્લાહ બીજી વાત અલીની સિફતો ખુતબે ફિદકમાં છે. આવતીકાલની 2 મજલિસ આપણા હાથમાં છે, એક કબ્રસ્તાનની, એ પણ હું પડવાનો છું, અને બીજી મસ્જિદમાં પડવાનો છું. આ બંને મજલિસોમાં આપણે આ વાતને કમ્પ્લીટ કરવા કોશિશ કરશું. પણ એ ફાતિમા ઝહરા જ્યાં સુધી શ્વાસ ચાલતી રહી અલીનો દેફાંસ કરતા રહ્યા.
પણ જેવો આખરી વખત આવી, જનાબે ફાતિમા ઝહરા ચાહે છે કે અલીને કંઈક વસિયત કરે. ઇમામ અલી અલૈહિસ સલામ પોતાના બચ્ચાઓને કહે છે કે તમે ઘરની બહાર ચાલ્યા જાઓ, મારે તમારી માં સાથે એક પર્સનલમાં વાત કરવી છે અને વસિયત કરવી છે. બચ્ચાઓ બહાર નીકળી જાય છે. હવે અલી અને ફાતિમા બંને વાત કરે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે, અય અલી, શું મારાથી રાજી છો કે નહીં? ઈ ફાતિમા કે જેણે એટલી ચક્કી પીસી પીસી અને લોટ બનાવ્યો કે હાથમાં છાલા પડી ગયા, હાથમાંથી ખૂન નીકળતું હતું, ભૂખ અને પ્યાસ બરદાશ્ત કરી, સ્નેહના ઝૂલા ઝૂલાવ્યા, અને હવે અલી અલૈહિસ્સલામને કહે છે, અલી તમે મારાથી રાજી છો કે નહીં? અલી અલૈહિસ્સલામ કહે છે કે વલ્લાહ એ ફાતિમા, તમે કોઈ દિવસ મને જરા બરાબર પણ ગુસ્સે નથી કર્યા. આ છે ફાતિમા, આ છે શોહરદારી. ઓર તો સીખે જનાબે ફાતિમા ઝહરા આખરી વખતમાં અલીને રાજી કરવા ચાહે છે કે અલી તમે રાજી હોય તો મારી કયામત અને આખિરત સુધરી. જનાબે ફાતિમા ઝહરા વસિયત કરે છે, આય અલી, મારી વસિયત સાંભળો. મારી વસિયત છે કે જે ખલીફાઓથી અત્યારે બની બેઠા છે, દુશ્મનો છે, મારા ઘર ઉપર આગને લાકડી લઈને આવ્યા છે, એ મારા જનાઝામાં શરીક ના થવા જોઈએ. એ અલી, મારી કબ્રને છુપાવીને રાખજો, એની નિશાની બાકી નહીં રાખતા. એ અલી, મારા જનાઝાને ગુસ્લ તમે આપજો અને રાતના અંધારામાં દફન કરવામાં આવે, રાતના અંધારામાં મને લઈ જવામાં આવે અને મને દફન કરવામાં આવે. એ અલી, જ્યારે મને દફન કરી દો તો મારી કબ્ર ઉપરથી તરત નહીં ચાલ્યા જતા, બલકે મારી કબ્ર ઉપર બેસી અને કુરાન જરૂર પડજો. ફાતિમા ઝહરા વસિયત કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પણ મસ્જિદ તરફ રવાના થાય છે. અહીંયા કનીઝને કહે છે, હું ઇબાદતમાં મસરૂફ થાઉં છું, અગર જો મારી આવાજ બંધ થઈ જાય સમજી લેજો કે હવે તમારી શહેઝાદી આ દુનિયામાં બાકી નથી રહી. પરંતુ હા, મારા બચ્ચાઓ જ્યારે ઘરમાં દાખલ થાય તો એને મારી શહાદતની ખબર ના આપજો, બલકે એને પહેલા ખાવાનું ખવડાવી લેજો. આઝાદારો અસ્મા આ સાંભળે છે કે બીબી ફાતિમા ઝહરાની આવાજ, ઈ મુનાજાતની આવાજ બલંદ થઈ રહી છે. પરંતુ હા, ઈ ગરીબ વખત પણ આવી પહોંચ્યો, ઈ દર્દનાક વખત પણ આવી પહોંચ્યો કે હવે ફાતિમા ઝહરાની આવાજ બલંદ નથી થતી, ખામોશ થઈ ગઈ. અસ્મા દાખલ થાય છે. જનાબે ફાતિમા ઝહરાને કિબલા રૂખ સુવરાવે છે, જોવે છે રૂહ જિસ્મથી પરવાસ કરી ચૂકી છે. બચ્ચાઓ ઘરમાં દાખલ થાય છે. કહે છે, મારી માદરે ગિરામી ક્યાં છે? કહે છે, બચ્ચાઓ પહેલા ખાવાનું ખાઈ લ્યો, પછી તમારા મા વિશે હું ખબર આપું. કહે છે, નહીં, એ વસ્તુ શક્ય નથી, અમારી મા સાથે જ અમે ખાવાનું ખાધું છે. આઝાદારો એ સાંભળવા હતા શબ્દો. અસ્મા કહે છે, બેટા, ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન. અસલે માથા પરથી હવામાં વેગે છે, મસ્જિદ તરફ દોડે છે. અય બાબા, અમે યતીમ થઈ ગયા, અમારી માનો સાયો અમારા પરથી ઉઠી ગયો. આઝાદારો ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરમાં આવે છે. ગુસ્લો કપલની તૈયારી કરે છે. રાતના વખતમાં સલમાન, અબુ ઝર, મિકદાદ અને બિલાલ અમુક સાથીઓ ઇમામની સાથે છે. ઇમામ ગુસ્લ આપે છે. ગુસ્લ આપતા આપતા એક ચીખ મારી. જનાબે સલમાન તડપી ગયા. એ ફાતહ ખૈબર ઓ ખંદક, શું મુસીબત આવી પડી? આ કાતિલે મરહબ અંદર શું ગજબ થઈ ગયો? આ ચીખ કેવી? ઇમામ અલી અલૈહિસ્સલામ બહાર આવે છે. સલમાન ને પેટી જાય છે. કહે છે, સલમાન ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? કહે છે, મારી પત્ની ફાતિમા ઝહરા, એની વાસાની હડ્ડીઓ તૂટી ગઈ હતી, પણ ફાતિમાએ કોઈ દિવસ મને શિકાયત નથી.
આ ગુસ્લો કફન આપી જનાજો તૈયાર કરવામાં આવ્યો. એક એક બચ્ચાને બોલાવવામાં આવે છે. હુસૈન કુલસુમ માને આખરી વિદાય કરી લ્યો. માનો આખરી ચહેરો જોઈ એને રૂખસત કરી દો. આઝાદારો જૈનબ કુલસુમ માથી રૂખસત થયા. ઇમામ હસન મુશ્તફા આગળ વધે છે. કહે છે માને એ માં હવે અમે તમારી વગર યતીમ થઈ ગયા. ઇમામ અલી ઇસ્લામ દિલાસો આપી ઇમામ હસન ને અલગ કરે છે. પરંતુ હા ઇમામ હુસૈન ને કહે છે આય હુસૈન આવો માથી રૂખસત થાઓ. હુસૈન કહે છે નહીં, જ્યારે મારી મા મને બોલાવશે ત્યારે જ હું આવીશ. આઝાદારો બંને કફન તૂટે છે, બે હાથ નીકળે છે. કહે છે આવ નહીં આય નહીં. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب. ماتم حسين